જે આજનું પોડકાસ્ટ અમારું છે એના થ્રુ છે ને જે બી ફેશન એન્ટરપ્રેન્યોર્સ છે ને જે બી નવા એન્ટરપ્રેન્યોર છે એમને આજે ઘણું બધું શીખવા મળશે. અમારી ક્રિએટિવિટીમાં એટલું તો છે જ છે બિગ બોસમાં શિવાની કુમારી કે તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જોઈ શકો, ખુશી શાહ છે, પછી આપણે ભૂમિબેન ત્રિવેદી છે, કાજલબેન મહેરિયા છે, દિવ્યા ચૌધરી, હા એ પણ છે. તો એ બધા અમને અપ્રોચ કર્યા ત્યારે મને બહુ સારું ફીલ થયું કે હા અમારી ડિઝાઇનમાં એવું છે કે એ લોકો સ્ટેજ પરફોર્મન્સ આપી શકે છે અમારી ડિઝાઇનમાં અને હજારો લોકો એમને જુએ છે. કે આજના યુવાને પાસે બધી ફેસિલિટી છે, બરોબર, ક્યાંથી સ્ટાર્ટ કરું ક્યાંથી ચાલુ કરું એ એમને ખબર નથી પડતી. મારું કોમ્પિટિશન હંમેશા મારા સાથે જ રહ્યું છે કે મેં લાસ્ટમાં શું બનાવ્યું હતું એનાથી સારું હું હવે બનાવીશ. મટીરિયલ કરતા લોકો છે ને ડિઝાઇન અને ક્રિએટિવિટીને વધારે મહત્વ આપે છે, બરોબર. એ ડિઝાઇન અને ક્રિએટિવિટી સાથે તમારું મટીરિયલ જો હાઈ હશે તો તમારી ડિઝાઇન બેસ્ટ જ છે. તો 8 વર્ષમાં ક્યારે એવું ચેલેન્જિંગ કે ફેલિયર જેવું આવ્યું કે હવે આ બિઝનેસ મને કરવા દેશે કે નહીં દે, આ બિઝનેસમાં હવે હું આગળ કઈ રીતે ગ્રોથ કરીશ, નવી સિટી નવું છે. કારણ કે તમે એક ફેબ્રિક યુઝ કર્યું, એના પછી તમારે ફેબ્રિકને ડાઇંગ કરાવવાનું, કારણ કે કસ્ટમરની કલરની કેવી ડિમાન્ડ છે ડાઇંગ કરાવવાનું, એના પછી એના ઉપર વર્ક કરાવવાનું, એનું ડ્રો કરાવવાનું, સ્ટિચિંગ કરાવવાનું, ફાઇનલ ટચઅપ આપવાનું, ઝુમકા વગેરે એ બધું લગાવીને પછી આઉટફિટ તૈયાર થાય છે. પૂરી નવરાત્રીનો મારો જે માર્કેટ છે ને આઉટ ઓફ ઇન્ડિયાથી જોડાયેલો છે. હાલના ઘણા બધા સેલિબ્રિટીઝ છે ને એ આજે કપડાની લાઈન છે, કોઈ સ્નીકર્સની લાઈન છે, આઉટફિટની લાઈન છે, રેન્ટલની બી લાઈન છે, એમાં ગ્રોથનું વિચારે છે ને એમાં બી ઇન્વેસ્ટ કરવાનું વિચારે છે. તો આ માર્કેટ કેટલું મોટું છે.